હરિઓમ. ધોરણ 2 વિષય ગણિત. પુનરાવર્તન ચાલે છે, બરાબર. આગળ તમને સૌથી પહેલાં જ્યારે આપણા વિડીયો ચાલુ થયા ત્યારે આપણે 1 થી 100 અંકમાં અને શબ્દમાં શીખ્યા હતા, બરાબર. એની સાથે સાથે 5, 10 ને 1, 51 એ પણ આપણે શીખ્યા હતા ને. પછી 50 + 1 = 51 એ પણ આપણે શીખી ગયા હતા. આજે આપણે થોડીક સંખ્યા અંકમાં અને શબ્દમાં પુનરાવર્તનમાં લઈશું. આડાઅવળી. કેવી? આડાઅવળી, સળંગ નહીં. આજે બધું થોડું મિક્સ પુનરાવર્તન કરીએ. થોડુંક અંકમાં શબ્દમાં, થોડીક ખાલી જગ્યા, બરાબર. પછી કાલે જે આપણે 10-10 ની ગણતરીનું જે છેલ્લા વિડીયોમાં આપણે 10-10 ની ગણતરીનું ડિજિટલ ક્લાસમાં જોયું હતું, બરાબર. એમાંથી પણ આપણે આજે થોડું લઈશું. તો શરૂઆત કરી દઈશું. ચલો, ધોરણ 2 વિષય ગણિત. પુનરાવર્તન. નીચે આપેલ સંખ્યાને અંકમાં લખો. વર્કશીટમાં પણ ઘણીવાર તમને અંકમાં શબ્દમાં આવી ગયું છે, એટલે હવે એટલી બધી તકલીફ પડતી નથી જો જાતે લખતા હોય તો, બરાબર. વાલી સાથે બેસીને વાલીને પૂછીને લખતા હોય અને બધું સાચું પડતું હોય તો એ તો મને કંઈ ખબર નથી. હું તો એટલો વિશ્વાસ રાખું છું કે જે વિદ્યાર્થીને 25માંથી 25 માર્ક્સ વર્કશીટમાં આવે છે જાતે લખતા હોય, બરાબર. જાતે આજે લખશો તો કાલે કદાચ 3જા ધોરણમાં તમારે સ્કૂલમાં આવવાનું થાય તો સ્કૂલમાં આપણા મમ્મી પપ્પા કે ભાઈ બહેન આવશે નહીં. પછી કોને પૂછશું? પછી તો મોટી સંખ્યા આવશે ને. દર વખતે હું તમને કહું છું કે 100 પછીની બધી સંખ્યા તમારે આવશે 3જા ધોરણમાં. 101, 201, 301, 1000 સુધીની આવશે. એ વખતે નહીં આવડે તો શું કરશો? એના કરતાં અત્યારે ઘણો બધો સમય તમને મળે છે, શીખી લો, બરાબર. તો વાંધો આવે નહીં. એટલે વર્કશીટમાં તો ઘણીવાર પૂછ્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓનો બધી સાચી પણ પડે છે. કઈ રીતે સાચી પડે છે મને ખબર નથી. જે મહેનત કરતા હશે એની પડતી પણ હોય. હું એવું પણ નથી કહેતી કે બધા વિદ્યાર્થીએ મમ્મી પપ્પા સાથે જ લખાય. અહીંયા જે તમારા મમ્મી પપ્પા આવે છે અમને વર્કશીટ આપવા એ કહે છે કે આખો વિડીયો જોવે છે અને પછી જાતે જ લખે છે, તો બહુ જ સારું કહેવાય. એ બધા છોકરાઓ ખૂબ ડાયા છો તમે, બરાબર. અને આવી જ રીતે વિડીયો જોવાનું, શીખવાનું અને લખવાનું. ચાલો, હવે આપણે અંકમાં લખવાનું છે. તો પહેલાં મારે શું કરવું પડે? મારે અંકમાં લખવાનું ના, હું શબ્દમાં લખું એને તમારે સામે અંકમાં લખવાનું. પછી પાછી થોડીક સંખ્યા આપણે શું કરશું? હોમવર્કમાં પણ લઈશું, બરાબર છે. ચાલો, શું લખ્યું છે મેં? આની માટે પહેલાં તમને ગુજરાતી વાંચતા આવડવું જોઈએ, બરાબર. મેં શબ્દમાં લખ્યું છે, પણ જો તમને ગુજરાતી વાંચતા ના આવડતું હોય તો મારું લખેલું તમે કઈ રીતે વાંચશો અને જવાબ કઈ રીતે લખશો? તો જે વિદ્યાર્થીઓને વાંચવામાં તકલીફ પડતી હતી પહેલા ધોરણમાં, એ લોકોને
ખાસ વિનંતી કરીને કહું છું, હજી પણ સમય છે, વાંચવાનું શીખી જજો, બરાબર? નહીં તો ત્રીજા ધોરણમાં બહુ અઘરું પડશે. ચલો 11 કેમ થાય? 11 બે એકડા આવડતું તો હોય, બે એકડા 11 કહેવાય, પણ આ વાંચતા ના આવડતું હોય કે અહીંયા 11 એવું લખ્યું છે, તો આપણને જવાબ આવડતો હોય તો પણ આપણે લખી શકીએ નહીં. છે 15 એકડ પાછળ 15. પછી શું લખ્યું છે? 22 કેમ થાય? 22 બે બગડા. 29 કેમ થાય? 29 બગડ 90. પછી છે 32 કેમ થાય? બગડ 32. પછી છે 37 તો 37 કેમ થાય ભાઈ? બગડ 37. હવે છે 40 તો ચોગડે મીંડે 40. ચલો પછી આગળ હવે છે 9. શું છે? 9. તો કેમ થાય 9? બરાબર. હવે છે 12 કેમ થાય? એકડ બગડ 12. 18 તો એ પણ આપણને આવડે. 18 42 કેમ થાય? 42. પછી છે 52 કેમ થાય? પાછળ બગડ 52. 30 પછી 51 કેમ થાય? 51 પાછળ એકડ 51. આવું નથી ને? છે 44 બે ચોગડા 44. બરાબર. હવે કેટલી સંખ્યા? હોમવર્ક ના, હજી થોડી હું લખાવું પછી હોમવર્ક લઈશું. બરાબર. ચાલો યાદ કરો ચલો. પછી શું લખ્યું છે ભાઈ? 72 કેમ થાય? 72 બરાબર ને? 66 કેમ થાય? 66 બે છગડા 66. 94 તો 90 ચોગડ 94. 70
सातरे मींडे 70, 85, आठड़ पाचड़ 85, 78, सातड़ आठड़ 78, 27, बगड़ सातड़ 27 અને 50 પાંચડે મીંડે 50 બરાબર ખ્યાલ આવી ગયો કેટલી બધી સંખ્યા લખી આપણે મેં શબ્દમાં લખી અને એનું અંકમાં કર્યું હવે થોડું હોમવર્ક બરાબર આ સંખ્યા શું છે તમારું HW ચલો હવે HW માં જે આમાંથી નથી આવી એટલે લેવી પડશે ને મારે હવે નથી ને ભાઈ 43 જોજો હા આવ્યું હોય તો કહેજો પાછા મને કહેશો ને ચલો પછી 95 થી આવડે ને પછી કઈ લઈશું બોલો 25 હજી એક લઈ લેવી હા એટલે 10 થઈ જાય ને 10 સંખ્યા તો લખશો ને બરાબર આટલી સંખ્યા મેં લખાઈ ને આટલી 10 સંખ્યા તમારે HW માં જાતે લખવાની શું શબ્દમાં લખ્યું હોય સામે અંકમાં લખવાનું ચલો લખો ત્યાં સુધી પછી આપણે શબ્દમાં લખીએ चलो थैंक यू भाई दरेक में रुचि नाखो ने नीचे आपेल संख्या ने शब्द में लखो चलो शब्द में लखीशू बोलता नहीं એટલું બધું લખાઈ દીધું હોય કે મેડમ શબ્દમાં નહીં લખવાનું મેડમ એ તો મંદી પડે લખવા લે નહીં ચલો શીખાયું હતું તો ભૂલી ગઈ હા
ચોક લસરી જાય છે. ચલો હવે આમાં તો અમે અડધા જવાબ લખી કાઢ્યા એટલે આવડી જ જવાના છે તમને, નહીં? કઈ વાંધો નહીં. ચાલો શું લખ્યું છે? 8 પછી 16 આમ લખ્યા 16 આમ લખાય ના લખાય? 16 એટલે શું થાય એનો મતલબ? ચલો 16 લખવાનું. શું લખવાનું? 23 પછી છે 28 પછી 34 પછી તગડનો વડ શું થાય? 29 તો 39 તગડનો વડ શું થાય? 39 અને બગડે મીંડે 20. જ્યારે પણ લખો ત્યારે જોડણીનું પણ ધ્યાન રાખવાનું, બરાબર? આડેધડ નહીં લખી દેવાનું. ચલો હવે આગળ લખીએ. શું થશે? 7 તગડ 73. શું થાય? 73 પછી છગડ બગડ શું થાય? 62 શું થાય? 62. ચલો એના પછી પાછળ ચોગડ શું થાય? 54 શું થાય? 54 પછી બે બગડા 22. બે બગડા શું થાય? 22. એના પછી લઈશું છગડ એકડ 61. શું થાય? 61. અને છગડનો વડ શું થાય? છગડનો વડ 69. શું થાય? 69. એના પછી લઈશું શું થાય? 90 તગડ 93. શું થાય? 93 અથવા 93 બંને ચાલે. ચલો પછી લઈશું શું લઈશું? યાદ કરાવો. 68 શું થાય? 85. અને અહીંયા એક લખી કાઢીએ 8 છગડ તો શું થાય? 86. 8 છગડ શું થાય? 86. બરાબર. હવે શું લઈશું? હોમવર્ક. શું લઈશું? હોમવર્ક. ચલો હોમવર્કમાં થોડીક સંખ્યાઓ લખી કાઢીએ આપણે. હોમવર્કમાં લઈશું 35 33 આવી ગયું? નહીં આવે ને? ચલો 33 પછી 26 પછી 21 આવ્યું? નહીં આવ્યું. ચલો 1
20 પછી 2 સાકડા શું થાય મને નહીં આવડતું હો ભાઈ તો તમારે જાતે કરવાનું હું નહીં બોલું હું નહીં લખું તમારે જાતે લખવાનું ચલો હવે શું લઈશું આગળ બીજું છે બરાબર 1 2 3 4 5 6 7 8 9 ને 10 જ સંખ્યા આપી છે શું કરવાનું આને હોમવર્કમાં આ પણ લખી લો આ પણ લખી લો અને આ પણ લખી લો હું ખસી જાઉં છું ફટાફટ વિડીયો પોઝ કરો અને લખો ચલો લખાઈ ગયું રુચિ નાખો ને ભાઈ હવે ચાલો હવે આપણે 10 10 ની ગણતરી વાળું જે પ્રકરણ લીધું હતું એમાં મેં કાલે તમને વિડિયો જે 10 10 નો પ્રકરણનો બતાવ્યો એમાં ચાંદલા વાળું આવ્યું હતું બરાબર એ રીતે આપણે થોડાક દાખલા જોઈએ પહેલું છે 46 ચાંદલાઓમાંથી 10 10 ના કેટલા જૂથ બને અને કેટલા બાકી રહે ચાંદલાઓ છે 10 10 ના જૂથ અથવા તો પેકેટ એક પેકેટમાં 10 ચાંદલા હોય તો એવા કેટલા પેકેટ બને 10 10 ના તો જો 46 છે તો આપણે જવાબમાં લખી શકીએ કે 10 10 ના 4 જૂથ બને અને કેટલા બાકી રહે તો કે 6 બાકી રહે કેટલા બાકી રહે 6 ચાંદલા બાકી રહે આ શું થાય એનો જવાબ થયો શું થયો ભાઈ જવાબ થયો ચાલો હવે બીજું એક લઈએ તમારી પાસે 52 પેન્સિલમાંથી 10 10 ના કેટલા પેકેટ થાય અને કેટલી પેન્સિલ છૂટી રહે કેટલી પેન્સિલ છૂટી રહે બરાબર કેટલી પેન્સિલ છે આપણી પાસે 52 આપણે એક પેકેટમાં 10 પેન્સિલ મૂકવાની છે તો કેટલા પેકેટ બનશે આપણી પાસે તો લખીએ જવાબ કે 10 10 ના કેટલા પેકેટ બને 5 પેકેટ
છૂટી અથવા તો બાકી રહે. શું થાય? 5 પેકેટ બને અને 2 પેન્સિલ શું થાય? છૂટી રહે. ખ્યાલ આવે છે? હજી એક દાખલો લઈએ એટલે તમને ખ્યાલ આવશે. દરેક જણા દાખલા CW નોટમાં લખી કાઢજો. બરાબર? હવે તમારી પાસે 47 લખોટી માંથી 10 ના કેટલા જૂથ બને? અને કેટલી લખોટી બાકી રહી? બરાબર? 47 લખોટીમાંથી 10 ના કેટલા જૂથ બને અને કેટલી લખોટી બાકી રહે? તો 47 માં દશક કેટલા છે? 4. કેટલા દશક છે? 4. તો કેટલા જૂથ બનશે ભાઈ 10 ના? 4. 10 ના 4 જૂથ બને અને કેટલી છૂટી રહે? 7. 7 લખોટી છૂટી રહે અથવા તો બાકી રહે. બરાબર? 7 લખોટી બાકી રહે. હવે તમને એમ પૂછ્યું હોય કે ભાઈ 50 લખોટી છે, 47 લખોટી છે, બરાબર? 5 જૂથ બનાવવા હોય તો કેટલી લખોટી બીજી જોઈએ? 47 લખોટી છે, આપણે 5 જૂથ બનાવવા છે 10 ના, તો કેટલી લખોટી બીજી ઉમેરવી પડે આપણે? તો 47 માં તમે કેટલા ઉમેરો? તો 50 થાય 3. બરાબર? 48, 49 અને 50. તો બીજી 3 લખોટી આપણે ઉમેરીએ તો 10 ના 5 જૂથ બને. ખ્યાલ આવી ગયો દરેકને? તો આગળ આપણે લખ્યું અંકમાં અને શબ્દમાં, અને આ 10 ની ગણતરી વાળા પ્રકરણના 3 દાખલા મેં તમને સમજાયા અને લખાયા. તો તમારે આ 3 દાખલા CW ની નોટમાં લખવાના છે અને આની બીજી કેટલીક રકમ જાતે બનાવવાની અને જાતે જવાબ લખવાનો. બરાબર? ખ્યાલ આવી ગયો દરેકને? લખી કાઢજો. આવતા વિડીયોમાં આપણે ફરી નવું શીખીશું કંઈક. ત્યાં સુધી હરિઓમ.